સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે। 16 તારીખે મતદાન થવાનું છે, પરંતુ આ મતદાન થાય પહેલા પ્રજાજનોને રીઝવવા માટે, તેમને ભ્રમિત કરવા માટે અલગ અલગ હથકંડા અપનાવવામાં આવ્યો છે અને આ જ હથકંડાની વચ્ચે ક્યાંક આ નેતાઓ ભૂલી જાય છે કે આખરે તે કયા સ્ટેજ પર બેઠા છે, સામે તેમને મેસેજ શું જઈ રહ્યો છે અને પછી અંતે તે ભાન ભૂલે છે। આચાર સંહિતાનું સરેઆમ ઉલ્લંઘન કરે છે। ગઈકાલે આપણે વાત કરી હતી ભાજપ નેતા વિશે કે જેમણે ધમકી આપી હતી કે જો અમને મત નહીં આપો તો પછી તમારા મકાન તૂટી જશે। આજે કોંગ્રેસ નેતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તે પણ એક ડગલું આગળ ચાલી ગયા અને તેમણે કહ્યું છે કે જો તમે સામેવાળા પક્ષમાં એટલે કે ભાજપથી ફોર્મ ભરો છો, ભાજપથી તમે ઉમેદવારી કરો છો તો તમે ધર્મ વિરોધી છો, એટલે કે મુસ્લિમ ધર્મ વિરોધીના છો જો તમે ભાજપમાંથી ફોર્મ ભરો છો। તમારું જમીન મરી ગયું છે, તમારી અંદર એ નૈતિકતા છે જ નહીં, પ્રામાણિકતા છે જ નહીં। તમે એમના શબ્દોનો સારાંશ એવો હતો કે તમે મુસ્લિમ ધર્મને લાયક જ નથી જો તમે ભાજપમાંથી ફોર્મ ભરી રહ્યા છો। સવાલ એ છે કે આખરે કોંગ્રેસને આવા નિવેદન આપવાની જરૂર કેમ પડે છે? શું કોંગ્રેસ પાસે મુદ્દાઓની કમી છે? શું સમસ્યાઓની કમી છે? આ બધી વાતો કરવાને બદલે કોંગ્રેસ નેતાઓ હવે ધર્મને વચ્ચે લાવી રહ્યા છે। આ જ કોંગ્રેસ છે જે કહે છે કે ભાજપ ધર્મના આધારે રાજનીતિ કરે છે, તો પછી કોંગ્રેસ નેતાઓ હવે શું કરી રહ્યા છે? એક સવાલ અહીંયા થઈ રહ્યો છે, કારણ કે પ્રચાર દરમિયાન આ નેતાઓ સતત ભાન ભૂલી રહ્યા છે। ગઈકાલે તો આપણે ભાજપ નેતાને ઘણા બધા સવાલ પૂછ્યા, તેમણે અંતે માફી પણ માંગી લીધી। એ વખતે કોંગ્રેસે જોરશોરથી તેમના પર પ્રહાર કર્યા હતા, પરંતુ શું કોંગ્રેસ હવે આ બાબતે જવાબ આપશે ખરા કે તમે ધર્મના નામે રાજનીતિ કરી રહ્યા છો, ધર્મના નામે તમે સીધા જ વોટ માંગી રહ્યા છો? એ બાબતનો જવાબ પણ આપવો પડશે। અહીંયા ગ્યાસુદ્દીન શેખ એવું કહેવા જોવા મળ્યા, જમીર તમારું મરી ગયું હોય એ જ બીજેપીમાંથી ફોર્મ ભરે, જમીર તમારું વેચાઈ ગયું છે તો જ તમે બીજેપીમાંથી ફોર્મ ભરો છો। જો ઈમાન જેવું કંઈક હોય તો ભાજપમાંથી ઉમેદવારી ન કરતા, કોમી એકતામાં જો તમે માનતા હોવ તો બીજેપીમાં ઉમેદવારી ન કરતા। આ બધી વાતો તેમણે કરી અને સીધી જ તેમણે ધર્મને વચ્ચે રાખી દીધું। હંમેશા કોંગ્રેસ જ્યારે ભાજપ પર પ્રહાર કરે આવા મુદ્દા પર, તો એમના પાસે એક બહુ સારો શબ્દ છે કે ભાજપ ધ્રુવીકરણની રાજનીતિ કરે છે અને આરોપ લગાવે છે કે ભાજપ બસ હિન્દુ મુસ્લિમ કર્યા કરે છે। આ કોંગ્રેસના નેતાઓના જાહેરમાં બોલ છે। તમે પ્રચાર સભાનું સંબોધન કરવા ગયા છો, અંતર એ છે અહીંયા કે તમે કોઈ સમાજની બેઠકનું સંબોધન નથી કરી રહ્યા, તમે ચૂંટણી પ્રચારમાં ગયા છો અને જ્યારે પ્રચાર સભાનું સંબોધન કરી રહ્યા છો ત્યારે તમે જાણકાર છો, તમને ખબર જ હશે કે તમે કોઈ વ્યક્તિની પસંદ ઉપર સવાલ એવી રીતે ના કરી શકો એના ધર્મના આધારે કે ભાઈ તમે આમ હો તો તમે આમ કરવું જ ના જોઈએ અથવા આમ કરી જ ના શકો। આ મુદ્દો અહીંયા આવતો જ નથી। આના સાથે મતદારોને શું લેવા દેવા? આ મુદ્દો તો ઉમેદવારોનો છે, આની સાથે મતદારોને શું લેવા દેવા? જો તમે પ્રચાર કરવા ગયા છો, તમારા સમાજની કોઈ ખાનગી બેઠક કોઈ ખાનગી સ્થળે યોજાઈ હોય અને ત્યાં તમે આવું બોલ્યા છો ને એનો એક વિડીયો વાયરલ થાય તો હજુ એક બાબત અલગ થઈ ગઈ કે ભાઈ તમે તમારા સમાજને આવો કોઈ મેસેજ આપવા માંગો છો। પણ જ્યારે તમે ચૂંટણી પ્રચારની સભા સંબોધી રહ્યા છો, તમે એક જવાબદાર નેતા છો, એક પક્ષનો ખેસ છે તમારી પાસે અને તમારી સામે મતદારો બેઠા છે અને મતદારોનું સંબોધન કરી રહ્યા છો, ત્યારે તમે આ ભાષા વાપરી રહ્યા છો તો પછી એ વાતનો છેદ ઉડી જાય છે ગ્યાસુદ્દીનભાઈ, એ વાતનો છેદ ઉડી જાય છે કે તમે સામેવાળા પર ધ્રુવીકરણનો આરોપ કરો, તમે સામેવાળા પર આરોપ કરો કે હિન્દુ મુસ્લિમ એ કરે છે, કેમ કે તમારા શબ્દોમાં બધે જ હિન્દુ મુસ્લિમ આવી રહ્યું છે। તમે કોમી એકતાની વાત કરીને પણ વાત તો એ જ છેડી રહ્યા છો ને, તમે રાષ્ટ્રવાદની વાત કરીને વાત તો એ જ છેડી રહ્યા છો, ધર્મને તમે રાજનીતિમાં લાવી રહ્યા છો અને પછી તમે આરોપ કરો છો સામેવાળા પર કે એ લોકો ધર્મ પર રાજનીતિ કરે છે। તો તમે શું કર્યું? આ સંબોધન જે છે એનો અંશ હું સંભળાવું, પછી દર્શકો નક્કી કરે કે શું એમણે રાજનીતિમાં ધર્મ ઉમેર્યો છે કે નથી ઉમેર્યો। આપણે અહીંયા જે ભારતીય જનતા પાર્ટીની અંદરથી મુસ્લિમ ઉમેદવારો પણ ઉભા છે, મારું કહેવું એમ છે કે જો એક મુસ્લિમ સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય, એનો અકીદો પુખ્તા હોય, એ રાષ્ટ્રવાદમાં, કોમી એકતામાં, ભાઈચારામાં માનતો હોય, એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં। ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે, હું માનું છું કે એમના જમીર કેટલા મરી ગયા છે, કેટલા વેચાઈ ગયા છે, કે આપણને ખબર છે
કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથેનો આપણે સંઘર્ષ કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવો પ્રયાસ કરતી હોય. આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી. રોજ તમે જુઓ તો કોઈક જગ્યા જુનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલિશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બહાર જે છે સમગ્ર બુલડોઝર ફેરીને ત્યાં ઉજાડી દીધા હોય. રોજ આપણા પેગમ્બર સાહેબની અવમાનના થતી હોય, લિન્ચિંગ મોબ લિન્ચિંગ થતી હોય, એવા પક્ષની અંદર કેટલો જેનો જમીર મરી ગયો એવી વ્યક્તિ એની અંદરથી ઉમેદવારી નોંધાઈ છે. ક્યારે પણ એ ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીમાંથી આપણે ના કરી શકીએ. તો કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ સાથે સંપર્કના સતત પ્રયાસો ચાલી રહ્યા છે. પીસીઆર ટીમ સતત એમને કનેક્ટ કરી રહી છે, કેમ કે પૂછવું છે અમારે કે જ્યારે તમને મંચ મળે છે ત્યારે શું થાય છે, જ્યારે તમારી સાથે સામે જનતા બેઠી હોય છે, હું જનતા કહી રહ્યો છું, એ જનતામાં બધા જ ધર્મના લોકો છે, ત્યારે તમને એવું શું થાય છે કે તમે એક ચોક્કસ ધર્મની વાત કરવા માંડો, અથવા તો હિન્દુ મુસ્લિમ શબ્દનો પ્રયોગ તમે પણ કર્યો છે. એટલે એ સવાલ પૂછવો છે જો ગ્યાસુદ્દીનભાઈ જોડાય અને જો એમની પાસે કોઈ ચોક્કસ જવાબ હોય કે આ કારણોસર મેં કર્યો હતો, કેમ કે તમે કોઈને એવું ના કહી શકો કે કોણે ક્યાંથી ઉમેદવારી કરવી. એટલે આમાં એનાથી એ સાબિત થાય છે મુફદ્દલ કે ઇસ હમામ મેં સબ નંગે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, એ લોકોને આવી ધર્મની રાજનીતિ કરવી છે, ધ્રુવીકરણ વાળી રાજનીતિ કરી છે. એમને લાગે છે કદાચ આવું કરીને જ આપણને વોટ મળશે, અને કોંગ્રેસને હવે અહીંયા ભાજપ સામે સવાલ ઉઠાવવાનો કોઈ હક એટલા માટે નથી કારણ કે કોંગ્રેસ નેતાઓ પણ આવું જ કરી રહ્યા છે. જ્યારે ભાજપ નેતા સામે સવાલ ઉઠાવતા હતા કે ભાઈ ચૂંટણી પંચ કશું કરતું નથી, ચૂંટણી પંચ હવે શું ગ્યાસુદ્દીન શેખ સામે ચૂંટણી પંચ શું કાર્યવાહી ન કરવી જોઈએ? અહીંયા પણ કરવી જોઈએ, કારણ કે તમે જાહેરમાં ચૂંટણીની આચારસંહિતા ચાલી રહી છે, આચારસંહિતાની વચ્ચે તમે ધર્મના નામે વોટ માંગવાની વાત કરો છો. સામેવાળા પક્ષના ઉમેદવાર છે તેને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે તે મુસલમાન છે અને બીજેપીમાં તે જઈ જ ન શકે. શું કોંગ્રેસે ઠેકો લઈ રાખ્યો છે કે કોંગ્રેસ હશે તો જ મુસ્લિમ ઉમેદવારો ત્યાં લડી શકશે? શું મુસ્લિમ ઉમેદવારો ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાંથી ન તમે લડી તો શકે? ભાજપના એ દાવાની પુષ્ટિ કરી રહ્યા છો કે કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે, એને તમે એની પુષ્ટિ કરી રહ્યા છો જાહેર મંચથી આ રીતે વાત કરીને કે સામેવાળો પક્ષ જે છે, તમારો જે વિરોધી પક્ષ છે, તમારો વિરોધી પક્ષ, એની અંદરથી કોણે લડવું કોણે ન લડવું, અને એ પણ ધર્મ આધારિત ન લડવું, તો પછી એ વાતને તમે મહોર મારી રહ્યા છો કે અત્યાર સુધી તૃષ્ટિકરણની રાજનીતિ તમે કરી છે. બિલકુલ. અને બીજી એક બાબત એ પણ ઉઠાવ આવતી હતી કે ભાઈ ભાજપના લોકો મુસ્લિમ સમાજના લોકોની ટિકિટ આપતા જ નથી, કે ભાઈ મુસ્લિમ કેમ ટિકિટ નથી આપતા? સવાલ વારંવાર કોંગ્રેસ નેતાઓ ઉઠાવે છે. તો અહીંયા તો ટિકિટ આપી તમારે ખુશ થવું જોઈએ. એક બાજુ ત્યારે તમે સવાલ ઉઠાવો છો કે અહીંયા ઉમેદવારોને ટિકિટ આપવામાં નથી આપતી, જ્યારે ટિકિટ આપે છે કહી રહ્યા છે કે ભાઈ તમારે લડવાનું નથી. એમની જ એટલે બંને બાજુ લડવા લેવાના. એમની જ પાર્ટી લાઈન છે અથવા તો એમની જ પાર્ટીના નેતાના નિવેદન છે, એની સાથે આ સંબોધન વિરોધાભાસી સાબિત થઈ રહ્યું છે. બીજું, તમે મંચ પર છો, એ ચૂંટણીના પ્રચારનો મંચ છે, નહીં કે કોઈ ધાર્મિક સભા કે જ્યાં તમે આવું બોલતા હો. અને ત્રીજી વાત એ કે તમે પછી આવો આરોપ સામેવાળા પર ન કરી શકો કે આ હિન્દુ મુસ્લિમ કરે છે જ્યારે તમારી ભાષા આવી હોય. બિલકુલ. આ જે રાજકીય પક્ષો છે આ લોકો જ સમાજને બદનામ કરે છે. સમાજની અંદર જે ભાઈચારો છે તેને બદનામ કરવાનું, એ ભાઈચારો ભૂસાઈ જાય એના પ્રયત્નો આ નેતાઓ જ કરે છે. પછી કોમી એકતાની વાતો કરે છે. આ લોકોના મોઢે કોમી એકતાની વાતો સારી નથી લાગતી. ભાજપ નેતાઓ કે પછી કોંગ્રેસ નેતાઓ ચૂંટણી આવે ત્યારે બધું જ એ લોકો ભૂલી જાય છે, તમામે તમામ પાતાળમાં જતા રહેશે, કોઈ પણ ક્ષણે પહોંચી જાય છે. જો કે આજે જ્યારે ગ્યાસુદ્દીન શેખને, ભલે અત્યારે ફોન ઉપાડતા નથી, પરંતુ અમારા સંવાદદાતાએ તેમને પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ તમે આ રીતના નિવેદન કેમ આપી રહ્યા છો, ત્યારે તેમણે કહ્યું હતું કે ભાઈ આ પક્ષ વિરોધની વાત નથી, પક્ષની નીતિઓની વિરોધની વાત છે. એ રીતે તેમણે બચાવ પણ કર્યો કે ભાજપ મુસ્લિમ વિરોધી હોય તે અંગે વિરોધ કરું છું. ભાજપમાં મુસ્લિમ વિરોધી ફરી એ જ કરી રહ્યા છો તમે. બિલકુલ, ફરી તમે એ જ કરી રહ્યા છો. જો નીતિઓની વાતચીત હતી તો એ નીતિઓની વાત કરવા માટેનો એ મંચ હતો, તો પછી તમારી ભાષામાં, તમારા વાક્યોમાં એ રીતે નીતિઓનો વિરોધ હોવો જોઈએ ને. અચ્છા, નીતિઓના વિરોધની વાત હતી તો તમારે જે પ્રજાને સ્પર્શતા મુદ્દા છે એ ઉઠાવવા જોઈએ. ગ્યાસુદ્દીન શેખ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. ગ્યાસુદ્દીનજી, તમારું જે નિવેદન સામે આવ્યું, તમે કહ્યું સામેવાળો જો મુસ્લિમ ઉમેદવાર છે અને ભાજપની ટિકિટ પર લડે છે તો એનો વિરોધ કરો, બરાબર છે? આવું યોગ્ય છે? મારી વાત બહુ સીધી છે કે લોકો ગમે તે પક્ષમાંથી લોકશાહીમાં ચૂંટણી લડી શકે.
પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે 2014થી જે રાજનીતિ એમણે કરી છે હિન્દુ મુસ્લિમની અને દેશને તોડવાની, એની સામે અમારે વાંધો છે. અમારે કોઈ લોકશાહીમાં ગમે તે ના, ના, તમે તો ગ્યાસુદ્દીન શું ભાઈ, કીધું કે જમીન મળી ગઈ હોય તો લડો ભાજપમાંથી. વચ્ચે રોકીશું તમે એમ તમને. કીધું. ગ્યાસુદ્દીનભાઈ, તમે એક ચૂંટણી પ્રચાર સભા સંબોધી રહ્યા હતા કે કોઈ ધાર્મિક સભા સંબોધી રહ્યા હતા? ચૂંટણી પ્રચાર સભા તમે આખું સાંભળી લો. કેવી એકતા પર ભાઈચારા પર વાત કરી છે. મેં સ્પષ્ટ કીધું બરાબર છે, એ સંભળાવ્યું અમે મોટા ભાઈ દર્શકોને સમાજ છે. સંભળાવ્યું છે. તમે કોમી એકતાની વાત કરો છો, રાષ્ટ્રવાદની, એટલે તમારો કોઈ ગ્યાસુદ્દીનજી, તમે અંશ 10 અમે વાતો કાપ્યો સારી, નથી. એમ નહીં, 10 વાતો સારી કરો, બીજી 2 વાત આ રીતે ખરાબ કરી દો એટલે ચાલી જાય, એવું હોય? અમે 2 વાત ખરાબ કરવાની વાત જ નથી. મેં વાત તમારું એ કરી કે જમીન જ્યારે મરી અમે- ગયું હોય તો તમે- ભાજપમાંથી લડો, આ વાત નથી અમને ખરાબ. જ્યારે એવું કહેવામાં આવતું તમે હોય કે સમાજનો સભામાંથી કોઈ ઉભા વ્યક્તિ થઈને જતા કયા રહો. પક્ષમાંથી લડે એવું કેવી રીતે નક્કી કરી શકો? ના, લોકશાહીમાં બધાને અધિકાર છે. હા. ગમે ત્યાંથી ગમે તે પક્ષમાંથી લડી શકે, અપક્ષ પણ લડી શકે અને બધે લડી શકે. અમારું કેવું એટલું જ છે કે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ સમાજને વિધાનસભામાં, લોકસભામાં પણ ટિકિટો આપે. અમે કોઈ વિરોધ નથી એનો. ના, અને તમે- અમારું સન્માન જાળવે અને સંવિધાનિક અધિકાર આપે અને અમે ટાર્ગેટ કરવામાં ના આવે તો અમે કોઈની સામે વાંધો હોય જ ના શકે. યાસુદ્દીનભાઈ, પરંતુ એક તરફ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ હંમેશા કહે છે કે ભાજપ મુસ્લિમ ઉમેદવારોને કે લઘુમતીને ટિકિટ નથી આપતું, પછી જ્યારે આપે છે ત્યારે તમે પછી આ રીતે વાત કરો છો? અમે કહીએ છીએ કે જો તમે જો ખરેખર ભારતીય જનતા પાર્ટી ઈમાનદારીપૂર્વક તમામ સમાજને સાથે લઈને ચાલવા માંગતું હોય તો વિધાનસભા અને લોકસભા કેમ નથી આપતા? અને જ્યારે એક તરફું ડિમોલેશન કરવામાં આવે, વર્ષો સદીઓ પુરાની દરગાહો શહીદ કરવામાં આવે, મસ્જિદો તોડવામાં આવે, ત્યાં લોકોની વસ્તી ઉજાડી દેવામાં આવે, પાર્લામેન્ટની અંદર ભારતીય જનતા પાર્ટીના સાંસદ મુસ્લિમ સમાજને જાતિવાચક શબ્દો બોલી ગાળ સુદ્ધા બોલે તો અને પેગમ્બર સાહેબની અવમાનના એમના પ્રવક્તાઓ કરતા હોય. તમે અહીંયા મોબલિચિંગની વાત કરી, ગુજરાતમાં ક્યાં મોબલિચિંગ થયું? અને તમે હમણાં જે બેટ દ્વારકાનો મુદ્દો ઉઠાવ્યો, જે 7 ટાપુ મુક્ત કરાવ્યા, તો શું એ યોગ્ય નથી? તમે એનો વિરોધ કરો છો? એનો જો વિરોધ છે તો પછી કોર્ટનો દરવાજો ખખડાવો, નહીં કે આ રીતે લોકોને ભ્રમિત કરો. અમે ચોખ્ખું કહીએ છીએ કે ખોટું હોય ત્યાંથી દબાણ દૂર કરે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. તમે વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી આપતા? જ્યારે લોકો 100 વર્ષથી 50 વર્ષથી ત્યાં રહેતા હોય, ગુજરાતની એક પરંપરા રહી છે, ગાઈડલાઈન રહી છે કે 2010 સુધીના જેની પાસે પુરાવા આવ્યો એને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. આવી કડકડતી ઠંડીમાં તમે તમે ચલો, ઠીક છે, યાસુદ્દીનભાઈ, બધા ચલો સાંભળો. યાસુદ્દીનભાઈ, તમે હમણાં આમાં એવું કહી રહ્યા છો કે એક મુસ્લિમ વ્યક્તિએ જોવું જોઈએ કે ભાજપ કેવું કરે છે. એમની તમે નીતિનો વિરોધ, હમણાં જ તમે કહ્યું, અમારા સંવાદદાતાને પણ કહ્યું કે ભાજપની નીતિનો વિરોધ છે આ, બરાબર? તો જો નીતિનો વિરોધ છે અને તમે જો કોઈ મુસ્લિમ ઉમેદવારને ના પાડી રહ્યા છો કે ભાજપના ચિહ્ન હેઠળ ચૂંટણી ન લડે, તો પછી આમાં જે ભાજપ જે આરોપ કરે છે કે તમે તૃષ્ટિકરણ કરો છો, આ તો એ જ થયું ને? અમારે કોઈ કોંગ્રેસ તૃષ્ટિકરણ નથી કરતી. કોંગ્રેસ એક પક્ષ માત્ર એવો છે જે તમામ ધર્મ જાતિના લોકોને સાથે લઈને ચાલે છે. રાહુલ ગાંધીજીએ 3,500 કિલોમીટરની યાત્રા જોડી નફરત છોડો ભારત જોડો આંદોલન ચલાવ્યું. અમે દેશને એક તાતડે બાંધવા માંગીએ છીએ. અમે તો મુસ્લિમ સમાજ ઈચ્છીએ છીએ કે ભારત દેશ તો તમે અપીલ કેમ એવી કરી કે જમીન વેચાઈ ગઈ હોય તો બીજેપી માંથી ફોર્મ ભરે? કેમ આવી અપીલ જ્યારે કરી? ડબલ સ્ટાન્ડર્ડ દેખાતું હોય કે એક તરફ તમે કહેતા હો કે અમારી સભામાંથી ઉભા થઈને જતા રહો, બીજી તરફ તમે કહો કે તમારું જે છે મંગળસૂત્ર ચોરીને લઈ જશે, બેચીને ભગાઈ જશે, ત્યારે કે તમારી ભેંસો ચોરી જશે. અને ભારતીય જનતા પાર્ટીના જવાબદાર મુખ્યમંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ જ્યારે મુસ્લિમ સમાજ વિરુદ્ધનું નિવેદનો કરતા હોય ત્યારે અમે એ કહીએ છીએ કે ડબલ સ્ટાન્ડર્ડ રાખો. પણ ગ્યાસુદ્દીનભાઈ, એ બધી વાત તમે મતદારોના સંદર્ભમાં કરો ને, ઉમેદવારના સંદર્ભમાં કેમ કરો છો? ગમે ત્યાં ગમે તે પક્ષમાંથી ચૂંટણી લડી શકે, કોઈને વાંધો ના હોઈ શકે. લોકશાહી છે, સરમુખત્યારશાહી નથી. એ તો તમે હવે ફેરવી તોડો છો. તમે એ વખતે જે તમે નિવેદન આપ્યા, તમારો એક સારાંશ એ જ હતો કે મુસ્લિમ ઉમેદવારે ભાજપના સિમ્બોલ પર ન લડવું જોઈએ. આ તમારો સારાંશ હતો વિડીયો. ડબલ સ્ટાન્ડર્ડ થયો ત્યાં સુધી મારું કેવું છે કે ડબલ સ્ટાન્ડર્ડ ના ચલાવી લેવાય અને એ મુસ્લિમ નહીં. ડબલ સ્ટાન્ડર્ડ તમારા પણ દેખાઈ રહ્યા છે. તમે પહેલા તમારો પોતાના નિવેદન સાંભળી લો, આપણે ફરી એકવાર સાંભળીએ. તમે શું કહ્યું હતું સાંભળી લો. એક જ મિનિટ સાંભળી લો. મારી સ્પષ્ટ વાત છે કે તમામ યાસુદ્દીનજી, બસ 30 સેકન્ડ આપને લઉં છું, આપ ખાલી સાંભળી લો તમારા શબ્દો. મને બધી ખબર છે. પ્લે કરો પીસીઆર પ્લે કરો. આપણે અહીંયા જે ભારતીય જનતા પાર્ટીની અંદરથી મુસ્લિમ ઉમેદવારો પણ ઉભા છે. મારું કહેવું એમ છે કે જો એક મુસ્લિમ સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય, એનો અકીદો પુખ્તા હોય, એ રાષ્ટ્રવાદમાં, કોમી એકતામાં, ભાઈચારામાં માનતો હોય, એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે. બસ
ગ્યાસુદ્દીનજી, તમે શું કહી રહ્યા છો? જે વ્યક્તિ ભાઈચારામાં માનતો હોય, કોમી એકતામાં માનતો હોય, તે મુસ્લિમ એ ભાજપનો સિમ્બોલ લે જ નહીં. કેમ આવું કહો છો? કોમી એકતા અને ભાઈચારાની પણ મેં વાત કરી કે એમાં માનતી કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી ના કરે. મેં આ તમામ સમાજ જો અમે વાત કરી એટલે તમે ઠેકો લીધો છે કે તમે બધી તમામ સમાજ જોગ ભાઈચારામાં નથી બોલ્યા, તમે સ્પેસિફિક બોલ્યા છો, તમામ સમાજ જોગ નથી બોલ્યા. તમામને તમે આખું નિવેદન સાંભળો. આખું સાંભળ્યું, હું 2 વાર સાંભળીને જ આવ્યો છું સ્ટુડિયોમાં. ગ્યાસુદ્દીનભાઈ, મારો ખાલી સવાલ એ છે ગ્યાસુદ્દીનભાઈ કે મતદારોના સંદર્ભમાં કે ભાઈ તમારા વિસ્તારમાં ગટરના કામ નથી થયા, રસ્તાના કામ નથી થયા, તો અમે પૂરા કરાવશું. આ પ્રકારની મતદારોને સેન્ટ્રિક રાખીને વાત કેમ નથી થતી? ઉમેદવારોની વાત ક્યાંથી આવી જાય છે? મુદ્દાઓ સમસ્યા નથી. તમે આમાં મુસ્લિમ ને હિન્દુની વાતો કરો છો. તમારી જોડે મુદ્દા નથી ગ્યાસુદ્દીન. વસ્તુની અંદર હવે તમે કાલે ભારતીય જનતા પાર્ટીના ત્યાં આગેવાનનું નિવેદન વડોદરામાં જુઓ કે તમારા મકાનો સલામત રાખવા હોય. ગ્યાસુદ્દીનભાઈ, આ જ મંચ પરથી સાંભળો, હું તમને અટકાવું છું વચ્ચે. ગ્યાસુદ્દીનભાઈ, 1 મિનિટ સાંભળો વચ્ચે, હું તમને અટકાવું છું. આજ મંચ પરથી આકરા સવાલ પૂછીને એમની માફી મંગાવી છે અમે. આજ મંચ પરથી, જો આપે ના જોયું હોય તો આપને લિંક મોકલાવી દઉં હું. આજ મંચ ઉપર એમની માફી મંગાવી છે અમે. સાચા દિલથી, ખરા દિલથી, સંવિધાનિક રીતે બધા સમાજને લઈને ચાલો. બધા સમાજને બધી પાર્ટીમાં ઉભા રહેવાનો અધિકાર છે ને બધા લોકોને જેને ગમે ત્યાં બસ હવે આપ આ વાત કરી રહ્યા છો, જે વાત આપે કહેવાની હતી હવે કરી રહ્યા છો. સામે અમને જરાય વાંધો નથી. અમારો વાંધો ડબલ સ્ટાન્ડર્ડ સામે. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો એ ભલે ડબલ સ્ટાન્ડર્ડની વાત કરી રહ્યા છે, પરંતુ તેમના નિવેદનમાં ચોક્કસથી ડબલ સ્ટાન્ડર્ડ આપણને લાગે છે કે એમને હજુ ખબર નથી કે સતીશ પટેલનું જે નિવેદન હતું વડોદરામાં, એ નિવેદન પર સૌથી વેધક સવાલ ગુજરાત ફર્સ્ટે જ પૂછ્યા હતા. મુદ્દાની વાતના દર્શકોને ખબર છે કે કાલે આ મંચ પરથી સતીશ પટેલ પાસે માફી મંગાવડાવી છે. ગ્યાસુદ્દીનભાઈ રાજનીતિમાં છે, જાહેર જીવનમાં, તો એમને ખબર હોવી જોઈએ કે કોંગ્રેસના પ્રવક્તાને અમે જ કહ્યું કાલે કે તમે કેમ આવા મુદ્દા ઉઠાવવામાં ઢીલા પડો છો, મોડા પડો છો. આજે હવે વાત કરી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા કે અમે ચૂંટણી પંચમાં જઈશું. એની પહેલા તો અમે સવાલ પૂછીને માફી મંગાવી છે. એટલે ગ્યાસુદ્દીનભાઈ પાસે એ પણ જાણકારી નથી, એમને મોકલવી પડશે, મને એવું લાગે છે. બિલકુલ, અને આમાં જ કોંગ્રેસ એટલે જ માત ખાતી હોય છે. આટલો મોટો મુદ્દો આવ્યો, હજુ પણ એ વિચારણા કરી રહ્યા છે કે ઇલેક્શન કમિશન પાસે આપણે ક્યારે જઈશું. પરંતુ હવે જે ગ્યાસુદ્દીન છે કે જે પોતે સેલ્ફ ગોલ કરી નાખ્યો, જેના કારણે કોંગ્રેસ પણ ભીસમાં આવી છે અને કદાચ ચૂંટણી કમિશન તેમના પર પણ પગલાં લઈ શકે છે. કારણ કે જાહેરમાં તમે આવા નિવેદન ક્યારે ના આપી શકો. આમાં જનતાએ નક્કી કરવાનું છે કે આવા કયા નેતાઓ તમને ભરમાવે છે, કયા નેતાઓ હિન્દુ મુસલમાન કરે છે, કયા નેતાઓ ધ્રુવીકરણ કરવા માંગે છે. એ નેતાઓની છટણી કરવી, એ નેતાઓને અલગ છાંટવા, એ જવાબદારી હવે તમારી છે. તમને જે મતાધિકારનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે તેનો ચોક્કસથી આપ ઉપયોગ કરજો, તો જ આ નેતાઓને તમે સબક શીખવાડો.